કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ પોતાના પરિવાર સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। રક્ષાબંધનના દિવસે દરેક બહેન ભાઈને રક્ષા સ્વરૂપે રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે। જ્યારે ભાઈ બહેનની રક્ષા માટેનું વચન આપે છે, ત્યારે દેશ અને દુનિયામાં રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ત્યારે કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાએ પોતાના ઘરે પરિવાર સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી અને આ સાથે જ તમામ લોકોને રક્ષાબંધન પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી। રક્ષાબંધનના પાવન પર્વની તમને અને તમારા પરિવારને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। રક્ષાબંધનનો તહેવાર એ પાવન તહેવાર છે। રક્ષાબંધનના તહેવાર એટલે ભાઈ અને બહેનનો શુભ અને પવિત્ર સંબંધના તહેવાર તરીકે આપણે સૌ ઉજવણી કરીએ છીએ। માતાજી અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આપ સૌનું આરોગ્ય સારું રહે, શાંતિ મળે અને સુખ સમૃદ્ધિ આપે, એવી પણ હું રક્ષાબંધનના પાવન પર્વની સૌને હૃદયથી શુભેચ્છાઓ પાઠવું છું।